200 રૂપિયાની નોટ ખાસ કરીને જમાઈઓ માટે બનાવવામાં આવેલી છે, કારણ કે 100 ની નોટ સારી નો લાગે. અચ્છા. અને 500 ની નોટ વધારે થઈ જાય. પરણેલા અને કુંવારામાં શું ફરક છે સાહેબ ખબર છે? કુંવારા ડેરી મિલ્ક લેવા જાય. અચ્છા. અને પરણેલા ડેરીએ મિલ્ક લેવા જાય. બીજે બધે ઓફિસમાં રજા લેવા માટે એમ કહે કે આજે મારે કામ છે તો ઓફિસમાં નહીં આવું. અચ્છા. અને આપણા ગુજરાતીઓ આજે મારા કાકાના સાસુ ગુજરી ગયા છે તો નહીં આવું. પતિ કે આ રોજ શું એક ને એક બટેટાનું જ શાક બનાવવા રાખસ, જરાય નથી ભાવતું હવે. પત્ની કે રોજ એક ને એક કાચી પાતરીનો માવો ખાવ છો ને તોય ભાવે છે ને, ખાઈ લ્યો છાનમુના. પત્નીના કામમાં પતિની સલાહ એટલી જ ફાલતુ છે જેટલી ટી શબ્દમાં ઈ અને એ. પ્રેમી અને પ્રેમિકા રોમેન્ટિક મૂડમાં વાત કરતા હતા. પ્રેમી કે દરિયામાં હોય એને મોતી કહેવાય, તો આંખમાં હોય ને શું કહેવાય ડાર્લિંગ? ઓલી કે એને મોતીઓ કહેવાય. કીડીને કીડિયારું આપો, કૂતરાને રોટલાને બિસ્કિટ નાખો, ગાય માતાને લીલું નાખો, માછલીને ખવડાવો, આ બધું તો કરવું જ જોઈએ. પણ સાથે સાથે કોક પરણેલા પુરુષને ક્યારેક હસાવજો સાહેબ, ઈ પણ એક પુણ્યનું કામ છે. જયલાએ ગામડે ફોન કરીને માજીને સમાચાર આપ્યા કે વહુને ટાઇફોઇડ આવ્યો. માજી તો બહુ રાજી થયા કે હારું હારું, લગ્ન ને 8 વર્ષ થયા હતા, બિચારીને હજી કાંઈ નહોતું. એક જાહેર સૂચના, કોઈ છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એને ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ તરીકે જ જોવી. અચ્છા. રૂપિયો નાળિયેર તરીકે નહીં. પુરુષોના જીવનમાં કેટલી સમસ્યા હોય છે સાહેબ. માંડ દાઢી વધારી હોય ત્યાં કોકનો પ્રસંગ આવી ગયો હોય. કોકના એક્ટિવામાં 3 જણીઓ બેહીન જાતી હોય, પાછું સ્ટેટસમાં લખે કે સિંહણ તો એકલી જ શોભે, તું રેવા દે બેન. પત્ની કે કેવું શાક બન્યું છે? પતિ કે બહુ સારું બન્યું છે. અચ્છા. ઓલી કે આપણો દીકરો તો એમ કે છે કે જરાય સારું નથી બન્યું. પતિ કે ઈ બિચારો ભોળો યુવાન છે, હજી એના લગ્ન નથી થયા, એને હજી ખબર નથી કે ક્યાં શું જવાબ દેવાય. જન્મ પછી ગાયની આંખો તરત જ ખુલી જાય છે, બકરીની 2 કલાક પછી ખુલે છે, બિલાડીની 7 દિવસ પછી ખુલે છે. અચ્છા. અને માણસની લગ્ન પછી ખુલે છે. એક ભાઈ મને વાત કરતા હતા કે જીવનમાં વડલા જેવું બનાય કે જે બધાને છાંયો આપે, આસો પાલવ જેવું નહીં. એ ભાઈને મેં ખાલી એટલું જ કીધું કે તમે ઘરમાં તોરણ છે ને બંધાવો છો, તો મને કે આસો પાલવના. તો મેં કીધું તમને કઈ તમારી મરજી મુજબ જ બધા કામ ન આવે. મિત્રો 7 કરોડનો સવાલ. ટ્રાફિકમાં હોર્ન વગાડ્યા રાખવાથી આમાંથી શું થાય છે? એ જલ્દી સિગ્નલ લીલું થઈ જાય છે. બી રોડ મોટા થઈ જાય છે. સી ગાડી ઉડવા માંડે છે. કે ડી આમાંથી કાંઈ નહીં? જો પત્નીનું નામ શીલા હોય, અચ્છા, અને પતિનું નામ અજીત હોય, તો ઈ શીલાજીત તરીકે ઓળખાય કે નહીં?